ડેવલપમેન્ટ માટે મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સંકલનની બેઠક યોજાઈ। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એક સંકલનની બેઠક મળી હતી, જેમાં શહેરના મેજર ડેવલપમેન્ટ માટે એક સંકલન બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પાલિકાના મેયર પિંકીબેન સોની, ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત હોદ્દેદારો અને અધિકારીઓની હાજરી જોવા મળી હતી। આ બેઠકમાં વેપારીઓ અને ટ્યુશન ક્લાસીસ સંચાલકો પણ જોડાયા હતા અને મહત્વના મુદ્દાઓ અને શહેરના ડેવલપમેન્ટ બાબતે ચર્ચા કરવામાં આવી હતી। આજે રજાના દિવસે માન્ય મેયર શ્રી, માન્ય ચેરમેન શ્રી, માન્ય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાજી, ડેપ્યુટી મેયર દંડક અને અધિકારીઓની એક સંયુક્ત બેઠક હતી, જેમાં વિકાસના અમુક મુદ્દાઓની ચર્ચા થઈ અને સાથોસાથ જે ટ્યુશન ક્લાસીસ એસોસિએશન છે એમને ફાયર અને બીયુના અભાવે જ્યાં સીલિંગની કાર્યવાહી થઈ છે એનું રિપ્રેઝન્ટેશન બધાની હાજરીમાં એ લોકો કરવા આવ્યા હતા। એટલે જે ડેવલપમેન્ટના મુદ્દા છે, જેમાં ખાસ કરીને છાણી વિસ્તારમાં જે કેનાલ આવેલી છે એની પેરેલલ એક ગ્રીન બેલ્ટ ડેવલપ થાય, રિવરફ્રન્ટ જેવું ડેવલપ થાય, રમતગમતના ઝોન જેવા ડેવલપ થાય, એની માટેની એક વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી છે। સાથોસાથ બીજું ઉંડેરા કરોડિયા વિસ્તારમાં રેલવેના ઓવરબ્રિજની જોડે અમુક રોડ ડેવલપમેન્ટ કરવાના, અમુક નાળા ડેવલપમેન્ટ કરવાની પણ ચર્ચા વિચારણા અહીંયા થઈ છે। એટલે આ બે વિકાસના મુખ્ય મુદ્દા હતા। પ્રી મોન્સૂન પ્લાનિંગની પણ થોડી ચર્ચા અહીંયા થઈ છે। સાથોસાથ જે ટ્યુશન ક્લાસીસના જે એસોસિએશનવાળા આવ્યા હતા એમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે, કેમ સીલ થયા એનું એમને સમજ આપવામાં આવી છે અને એ જે પૂર્તતા કરે તો એની સીલિંગ ખોલવાની કાર્યવાહી થશે એ પ્રમાણેની એમને સમજ પણ આપવામાં આવી છે। એટલે આ ત્રણ મુદ્દાને લઈને ખાસ આજ બેઠક માન્ય મેયર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થઈ છે। ટ્યુશન સંચાલકોની એ જ રજૂઆત હતી કે જે લોકોના સીલિંગ થયા છે એમના વહેલી તકે ખોલવામાં આવે, એમની મુખ્ય રજૂઆત હતી। એટલે અમે એમને સમજ આપી કેમ સીલિંગ થયા છે અને કઈ રીતે બાંહેધરી આપી અથવા કઈ રીતે બીયુ અને ફાયરનું જે કોમ્પ્લાયન્સ છે એ કરે એટલે પછી અમે એમાં ખોલવા માટે રિલેક્સેશન આપશું। થેન્ક યુ। સ્કૂલો માટે પણ બધા માટે સેમ ક્રાઇટેરિયા છે। એ તો જે એમના કેસ ટુ કેસ વરી કરે છે, જે પ્રમાણે એમના ફાયરના નોર્મ્સ, બીયુના નોર્મ્સ એ કોમ્પ્લાય થાય અથવા જો કદાચ ન હોય અને બાંહેધરી આપે તો અમે એમને રિઝનેબલ ટાઈમ આપીએ છીએ અને એ પ્રમાણે એમના રિલેક્સેશન અમે કરી આપતા હોઈએ છીએ। સર, આજે જે બેઠક યોજવામાં આવી હતી તે મેયર અને ડેપ્યુટી મેયરની બેઠકની છેલ્લી ક્ષણે જાણ કરવામાં આવી, એવું તેમનું કહેવું છે। પણ આ બેઠક ડિસાઇડ કાલ રાત્રે થઈ હતી કેયુરભાઈ રોકડિયા સાહેબની, એટલે મેં મેયર સાહેબનું પણ ધ્યાન દોર્યું હતું અને ડેપ્યુટી મેયર સાહેબ પણ આવ્યા હતા, એટલે બધા જોડે રહીને જ મિટિંગ કરી છે।